નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરની અંદર આપણે ઘણા સમુદાયોની વાત કરી, કેવી રીતે આપણે યાદ રાખવું, શું યાદ રાખવું, એની બધી આપણે ચર્ચા કરી હતી. એમાં પાછી આપણે વાત કરીએ તો દરેક સમુદાયની કંઈક ખાસ લાક્ષણિકતાઓ હોય છે, કંઈક ખાસિયત હશે. કેટલાક એવા હશે કે 100% દરિયાઈ હશે, તો એવા જૂથો આપણે યાદ રાખી લેવાના છે. કેટલાકમાં શરીર નળાકાર રચનાવાળા સમુદાયો હશે, કેટલાકમાં ઉત્સર્જન તંત્રની અંદર જ્યોતકોષો આવેલા હશે, કેટલાકની અંદર કંઈક અલગ આવેલું હશે. તો કોઈક ને કોઈક જગ્યાએ કોઈક સમુદાયની અંદર એકાદો પ્રશ્ન એવો છુપાયેલો હોય. જો જે પ્રશ્ન આપણે મળી જાય તો આ ચેપ્ટરમાંથી આપણે જેને ધારીએ એવા પ્રશ્ન નીકળી જતા હોય છે. પછી ખાસ મેં તમને એક વાત કરી હતી કે ભાઈ આના ઉદાહરણ છે એ આપણે પહેલાં યાદ રાખવાના. ઉદાહરણની અંદર જે કાઉન્સમાં નામ આપ્યા હોય એ પણ ખાસ યાદ રાખવાના છે. એના માટે આપણે લખવા પડશે નામ, બરાબર. એમને કોઈ નામ યાદ નહીં રહે. દાખલા તરીકે આપણે મનુષ્યનું વૈજ્ઞાનિક નામ ભણ્યા હતા, હોમો સેપિયન્સ, ડેટકાનું નામ ભણ્યા હતા. એવી રીતે અહીંયાના જેટલા પ્રાણીઓ છે એમાંય ખાસ તમારે એ જ પ્રાણીઓના નામ યાદ રાખવાના જે તમને NCERTની બુકની અંદર કાઉન્સમાં આપેલા છે. એટલે એમાં બધાની અંદર નામ નહીં હોય, પણ આ પૂછાવાની પૂરી શક્યતા હોય છે. એટલે આપણે વારંવાર હું તમને એકને એક વસ્તુ કીધે રાખું છું. જેમ જેમ એક પછી એક સમુદાય આવતો જાય છે એમ એ સમુદાય અપડેટ થતા જાય છે, એટલે સારી સારી વસ્તુ એની અંદર આવતી જશે, સિવાય કે કોઈ અપવાદરૂપ કિસ્સો હોય તો. હવે આપણે છેલ્લે મૃદુકાય સમુદાય સમજી ગયા હતા મારા ખ્યાલથી. હવે એના પછી આજે આપણે બે સમુદાય સમજીએ છીએ. એક સમુદાય શૂળત્વચી, એના પછી સમુદાય છે એ સામે મેરુદંડી. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ સમુદાય શૂળત્વચી. તો એના કેટલાક મુખ્ય લક્ષણોને તમારી સામે સ્ક્રીનમાં તમને દેખાઈ રહ્યા છે. તો પહેલાં તો આ બધા જ પ્રાણી દરિયાઈ છે. જો એટલે પહેલી જ વસ્તુ અહીંથી જ તમારો પ્રશ્ન શરૂ થઈ ગયો છે કે ભાઈ આ શૂળત્વચી પ્રાણી જે છે સમુદાય, દાખલા તરીકે કયા સમુદાય? તારા માછલી, સાગર ગોટા, બળદ તારા, સમુદ્ર કાકડી, સમુદ્ર કમળ, આ બધા એવા છે કે જેના દરિયામાં ક્યારેય મીઠા પાણીમાં જોવા મળશે નહીં. એટલે તમારો પ્રશ્ન તૈયાર થઈ જાય, નીચેનામાંથી કયા પ્રાણીઓ માત્ર દરિયાઈ જ છે, અથવા નીચેનામાંથી કયા પ્રાણીઓ મીઠા પાણીમાં જોવા મળી શકે? તો આમાંથી એક કોઈ પ્રાણી ત્યાં હોઈ શકે નહીં, કેમ કે આ બધા પ્રાણીઓ કેવા છે? દરિયાઈ છે. પછી આનું નામ, દરેકના નામની કાંઈક ખૂબી હોય જ છે. આપણે આગળ વાત કરી હતી મૃદુકાય, મૃદુ એટલે એકદમ કોમળ શરીરવાળા, બરાબર. તો એવી રીતે આનું નામ છે શૂળત્વચી. આના ત્વચા ઉપર કેટલાક શૂળ એટલે કાંટા જેવી રચના આવેલી હોય છે. શૂળ એટલે કાંટો, બરાબર. તો આની અંદર કેલ્શિયમ કાર્બોનેટની બનેલી તકતી, આગળ કેલ્શિયમ કાર્બોનેટ તો હતું જ, પણ આની અંદર કેલ્શિયમ કાર્બોનેટની અસ્થિકાઓ જેવી રચના આવેલી હોય. હાડકું નથી આવ્યું હજી એની અંદર. હાડકા જેવી રચનાઓ બનવાની શરૂઆત થઈ ગઈ અને એ ચામડી સાથે સીધી જોડાયેલી હોય છે. એટલે બહાર કાંટા જેવું શરીર જોવા મળશે, જેને રક્ષણ કરવા માટે અન્ય પ્રાણીઓને ખાઈ ન જાય એના માટે એને પોતાની ત્વચા ઉપર આવી અસ્થિકાઓની હાજરી કરી લીધી. એને કારણે કોઈ પણ પ્રાણી જો એને ખાવા આવે તો એનો કાંટો એના શરીર ઉપર લાગે એટલે બીજું પ્રાણી એનાથી દૂર ખસી જાય છે. એટલે કેલ્શિયમ કાર્બોનેટની અસ્થિકાઓની હાજરી એ આની એક લાક્ષણિકતા કહી શકાય. એટલા માટે જેનું નામ પડ્યું છે શૂળત્વચા. એટલે આ એક પ્રશ્ન થયો, બરાબર. પછી જો આને કોમન વસ્તુ આવી ગઈ અંગસ્તરીય. આવું પણ ઘણી જગ્યાએ બનતું હશે ને, ઘણા બધા સમુદાયો છે દરિયાઈ છે જ. અંગસ્તરીય આયોજન, કેમ કે હવે પછી બધામાં અંગસ્તરીય જ આવશે. એવી રીતે બધામાં દ્વિગર્ભસ્તરીય, એટલે આ બધા એકદમ કોમન પોઈન્ટ થઈ જશે બધામાં. અંગસ્તરીય હવે પછીનું બધાનું અંગસ્તરીય જ આવવાનું છે. બધા હવે દ્વિગર્ભસ્તરીય જ આવવાના છે. બધા હવે દેહકોષ્ઠી જ આવવાના છે. એક અહીંયા જોવું પડશે સમમિતિ કેવી છે. હવે અહીંયા જે એક ખાસિયત એવી છે આની કે પુખ્ત પ્રાણીમાં અર્ય સમમિતિ જોવા મળે છે. જ્યારે પ્રાણી પુખ્ત બની જાય ત્યારે એની અંદર અર્ય સમમિતિ આવશે. અને જ્યારે એ પ્રાણી ડિંભી અવસ્થામાં હોય, ડિંભ સ્વરૂપે હશે, ઈંડામાંથી હજી બહાર જ નીકળ્યું છે પણ એ પુખ્ત પ્રાણી જેવું નથી, એ ડિંભ અવસ્થામાં છે, ત્યારે એની સમમિતિ કેવી છે? દ્વિપાર્શ્વ સમમિતિ છે. એટલે જ્યારે પુખ્ત અવસ્થામાં હોય ત્યારે અર્ય સમમિતિ અને જ્યારે ડિંભ અવસ્થામાં હોય ત્યારે દ્વિપાર્શ્વ સમમિતિ. એટલે સમમિતિ પણ બદલે છે આની અંદર, બરાબર. આ કોમન પોઈન્ટ તમને કહી દીધું, દ્વિગર્ભસ્તરીય અને દેહકોષ્ઠી. સંપૂર્ણ પાચન તંત્ર, આનો મતલબ તમે સમજો છો હવે. અગ્ર છેડે મુખ અને પશ્વ છેડે મળદ્વાર. જલવાહક તંત્ર એ આની વિશેષતા. જો આ બુકની અંદર જ આપણે આપેલું છે, બરાબર. આપણે આ જ ગોતતા હોય છે બધાની અંદર. આપણે ગોતવાનું છે જે વિશેષતા જ ગોતવાની. આ તો આપણે બુકની અંદર જ આપી દીધું કે ભાઈ જલવાહક તંત્ર એ શૂળત્વચી સમુદાયની વિશેષતા છે. બીજી વિશેષતા એની અંદર આવેલી અસ્થિકાઓ એની વિશેષતા. આ જલવાહક તંત્ર કેવા કામ કરશે? તો કે પ્રચલનમાં મદદ કરશે,
ખોરાક ગ્રહણ કરવામાં મદદ કરશે, શ્વસનમાં એટલે કે ઓક્સિજન લેવામાં અને કાર્બન બહાર કાઢવામાં, એ બધી જગ્યાએ એને જલવાહક તંત્ર મદદ કરશે. બરાબર. એની અંદર ઉત્સર્જન છે, ઉત્સર્જન તંત્રનો અભાવ જોવા મળે છે. તો આ એક અપવાદરૂપ કિસ્સો કહી શકાય. આગળ આપણે એવું કહેતા આવીએ છીએ કે જેમ જેમ તમે આગલા સમુદાયમાં ચાલ્યા જશો તેમ બધા તંત્ર અપડેટ થતા જશે, સારા આવતા જશે. તો સાહેબ અહીંયા તો ઉત્સર્જન તંત્રનો અભાવ જોવા મળ્યો હતો. મેં તમને ત્યારે કીધું કે ભાઈ અપવાદરૂપ કિસ્સા જોવા મળશે, એટલે આ એક અપવાદ છે કે વિકસિત સજીવ હોવા છતાં આની અંદર ઉત્સર્જન તંત્રનો અભાવ હોય છે. એ ઉત્સર્જન જલવાહક તંત્ર દ્વારા જ પોતાનું ઉત્સર્જન કરી લે છે. કોઈ એની અંદર સ્પેશિયલ ઉત્સર્જન તંત્ર આવેલું હોતું નથી. આ એક સ્પષ્ટ લિંગભેદ એટલે નર અને માદા અલગ અલગ જોવા મળશે. લિંગી પ્રજનન થાય, ફલન બાહ્ય થાય એટલે શુક્રકોષ અને અંડકોષનું મિલન શરીરની બહાર થાય છે. વિકાસ પરોક્ષ પ્રકારનો છે એટલે સીધું જે બાળક આવે છે અથવા જેનું બાળ પ્રાણી આવે છે એ મૂળ પ્રાણી જેવું લાગતું નથી, કંઈક અલગ જોવા મળે છે. એટલે વિકાસ પરોક્ષ પ્રકારનો. મુક્ત તલતા ડિંબ એટલે એની જે ડિંબી અવસ્થા હોય એ પાણીની અંદર તલતી અવસ્થા, કેમ કે આ બધા દરિયાઈ છે અથવા પાણીમાં જોવા મળે છે. ઉદાહરણની અંદર તો પહેલાં કહી દીધું, તારા માછલી, સાગરકોટા, સમુદ્ર કાકડી, સમુદ્ર કમળ, બરડતાળા, આ બધા સ્થૂળત્વચીના ઉદાહરણ છે. ખાસ આની અંદર જે કાઉન્સમાં નામ આપેલા છે બધા તમે જોજો, લખતા જાજો, જ્યાં એની એક યાદી જ બનાવવી પડશે તમારે. બધા સમુદાયના જે વૈજ્ઞાનિક નામો છે એ નામ તમારે વારંવાર વાંચવા પડશે, કેમ કે અત્યારે યાદ રાખશો તો 2 મહિના પછી ભૂલાઈ જતા હોય, એટલે એને વારંવાર એનું રિપીટેશન કરી રાખો એટલે બધા નામ છે એ તમને યાદ રહેતા જાય. એટલે જો સ્થૂળત્વચીની અંદર ખાસ તમારે માની લ્યો ને તમારે જ આની અંદરથી પ્રશ્ન કાઢવો હોય, તમે જ પેપર સેટર છો, તો આમાંથી તમે ક્યાંથી કયો પ્રશ્ન કાઢી શકો એ મને કહો. એક તો આના જે બધા વૈજ્ઞાનિક નામ છે એ તમે પૂછી શકો, એક વસ્તુ. પછી વિશેષતા અહીંયા આવી ગઈ કે ભાઈ જલવાહક તંત્ર છે એ આની વિશેષતા છે. પછી સમમિતિમાં પણ થોડોક ફેર કહી શકાય કે ભાઈ એવા કયા પ્રાણીઓ છે કે જેની અંદર ડીંભા અવસ્થા અને પુખ્ત અવસ્થામાં સમમિતિ અલગ અલગ જોવા મળે છે. અસ્થિકાઓની હાજરી નીચેનામાંથી કયા પ્રાણીમાં જોવા મળે છે, તો એ છે સ્થૂળત્વચી. તો આવી રીતના તમારે આ સમુદાય યાદ રાખવાનો. એટલે આમ જોઈએ તો ખરેખર મારા મત મુજબ આની અંદર તમારે 2 થી 3 પોઈન્ટ જ યાદ રાખવાના થાય. તો આવી રીતે જ્યારે બધા સમુદાયો પૂરા થાય ત્યારે મેં તમને કીધું, હજી કહીશ અને વારંવાર કહીશ કે આની થોડીક શોર્ટ નોટ તૈયાર કરો. બરાબર. તમારી પાસે આની યાદી હોવી જોઈએ કે ભાઈ મારે સ્થૂળત્વચી સમુદાયની અંદર કેટલી વસ્તુ, ભલે આપણે લીટી તો બધી યાદ રાખવાની, પણ ખાસમ ખાસ તમારે કેટલું યાદ રાખવાનું એ ક્યારેય તમને ભૂલાવવું જોઈએ નહીં. તો એવી વસ્તુ તમારી પાસે માર્ક હોવી જોઈએ. અથવા તમે એક એવો ચાર્ટ બનાવો કે ભાઈ સચ્છિદ્ર સમુદાયથી માંડીને તમે હાલ્યા જાઓ, સચ્છિદ્ર સમુદાયની લાક્ષણિકતા, એના 2-3 પોઈન્ટ જ લખવાના જે ખાસિયત તમને લાગતી હોય કે આ પૂછાવાનું છે. અથવા તમે પ્રશ્ન જુઓ, એની અંદર કોઈ પ્રશ્ન આપેલા હોય, એકને લાક્ષણિકતાઓ હોય, બરાબર, આગળની એક્ઝામમાં પૂછાઈ ગયેલા હોય, તો આવું સેલ્ફ મેડ એક કોષ્ટક તમે તૈયાર કરો, જે એક કોષ્ટક વાંચવાથી તમને આખું ચેપ્ટર આવડી જાય. તો આની અંદર થોડીક મહેનત વધારે પડશે, પણ આ છે તમને બેઠા માર્ક આપી જાય એમ છે, એટલે આને આપણે છોડશું નહીં. ત્યાર પછી આપણો બીજો સમુદાય આવે છે સામી મેરુદંડી સમુદાય. તો શરૂઆતમાં આ સમુદાયને મેરુદંડીના ઉપસમુદાય તરીકે ઓળખવામાં આવતું. બરાબર. અત્યારે આધુનિક બાયોલોજીની અંદર, આધુનિક જીવવિજ્ઞાનની અંદર એને અત્યારે એક અલગ સમુદાય આપવામાં આવે છે, એને અમેરુદંડીની અંદર લઈ લીધો. ભલે એનું નામ છે સામી મેરુદંડી, પણ પહેલાં એને મેરુદંડીના ઉપસમુદાય તરીકે લેવામાં આવતો. પણ જે તે વખતના એ રીતના હતું, પણ અત્યારે આધુનિક સમય પ્રમાણે એની આપણે સાચી હકીકત ખબર પડી એટલે એને ઉપસમુદાય ન ગણતા એક સમુદાય, એક અલગ સમુદાય જ આપી દીધો. અને હકીકતમાં એ અમેરુદંડી જ છે, હજી મેરુદંડી છે નહીં. દરિયાઈ છે બધા જ. કૃમિ જેવાના નાના આગળ આપણે કૃમિ ભણી ગયા, ચપટા કૃમિઓ, એને કૃમિ જેવાના નાના શરીર અથવા નળાકાર શરીર એના જોવા મળતા હોય છે. સ્તરીય આયોજન તમને કહી દીધું, અંગસ્તરીય આયોજન છે. દ્વિપાર્શ્વ સમમિતિ છે, એટલે સમમિતિ એક યાદ રાખવી પડે આમાં. બાકી આ બધું અંગસ્તરીય કોમન છે, દ્વિગર્ભ સ્તરી, દેહકોષ્ઠી કોમન આવેલું જાય. શરીર છે ને નળાકાર છે, કેમ કે કૃમિ જેવું કીધું એટલે શરીર નળાકાર જ હોય. અગ્રભાગે સૂંઢ, ગ્રીવા અને લાંબુ શીર્ષ આવેલું. એટલે જો આ ક્યાંય સૂંઢ ક્યાંય નહીં આવે, આ લાક્ષણિકતા આવી ગઈ. બરાબર. અગ્રભાગે એટલે આગળના ભાગે સૂંઢ જેવી રચના છે. ગ્રીવા એટલે એવી વસ્તુ કે સૂંઢ અને ધડને જોડતી રચના, એને આપણે ગ્રીવા કહેવાની છે. એટલે સૂંઢ, ગ્રીવા અને ધડમાં શરીર વિભાજિત. એટલે શરીરના 3 ભાગ, જેમ આપણા શરીરમાં કેમ છે શીર્ષ, ઉરસ અને ઉદર. ઉદર એટલે પેટ, ઉરસ એટલે છાતી અને શીર્ષ એટલે માથાનો ભાગ. બરાબર. શીર્ષ, ઉરસ, ઉદર. આપણું શરીર 3 ભાગની અંદર વિભાજિત છે. એમ આનું શરીર સૂંઢ, ગ્રીવા અને ધડની અંદર વિભાજિત છે 2.
પરિવહન તંત્ર ખુલ્લા પ્રકારનું, તો આ બંધ પ્રકારનું અને ખુલ્લા પ્રકારનું હવે આપને ખબર હોય. શ્વસન છે એને ઝાલરો દ્વારા, કેમ કે પાણીની અંદર રહેતા હોય તો શ્વસન કરવા માટે ઝાલરની હાજરી હોવી જોઈએ. શુંડ ગ્રંથિ છે એટલે શુંડ આવેલી છે, એની સાથે એક ગ્રંથિ જોડાયેલી છે, એને શુંડ ગ્રંથિ કહેવાની છે. આ શુંડ ગ્રંથિ જેનું ઉત્સર્જન અંગ છે. આ તમારો પ્રશ્ન આવી ગયો કે ભાઈ ઉદાહરણ અહીંયા લખ્યા જ છે આપણે કે આ બાલાનોગ્લોસસ અને સેકોગ્લોસસની અંદર નીચેનામાંથી કયા પ્રાણીની અંદર શુંડ ગ્રંથિ આવેલી હોય છે? તો આ પ્રાણી ગોતવાના છે. કયા પ્રાણીની અંદર શુંડ ગ્રંથિ દ્વારા ઉત્સર્જન થાય છે? તો એની અંદર બાલાનોગ્લોસસ અને સેકોગ્લોસસ ઉદાહરણ આપણે લખવાના છે. લિંગભેદ જોવા મળે છે, નર અને માદા પ્રાણી અલગ છે, ફલન બાલ થાય છે, વિકાસ પરોક્ષ થાય છે, બધું એક જ સરખું આવેલું જશે. એટલે તમે બધા સમુદાયો જોશો એની અંદરથી કંઈક એવા પ્રશ્ન છે બહાર નીકળીને આવશે ઓટોમેટિક. એટલે તમારે જો તમે સમજો એકવાર, હું તમને જે કહેવા માગું છું એ કે આપણે પાચન તંત્ર ભણ્યા, શ્વસન તંત્ર ભણ્યા, ઉત્સર્જન તંત્ર ભણ્યા, બીજા બધા ચેપ્ટરો ભણ્યા, એનાથી આ ચેપ્ટર થોડુંક અલગ એટલા માટે પડે છે કે આમાં ઘણી બધી વસ્તુ યાદ રાખવી પડે એમ છે. એટલે આને યાદ રાખવા માટેની ટ્રીક તમારે જાતે ડેવલપ કરવી પડે. આપણે જો શક્ય હશે તો આના ચાર્ટ બનાવવાની કોશિશ કરશું, પણ એના કરતાં તમે જે સેલ્ફ મેડ તમારી જાતે જે તૈયાર કરશો ને એ તમને યાદ રાખવું સહેલું પડતું હોય છે. અને ઘણા બધા વિદ્યાર્થીઓ મને મોકલે જ છે શોર્ટ નોટ તૈયાર કરીને કે સાહેબ આવી રીતે કરવું, આવી રીતે કરવું. તો તમે મારું માર્ગદર્શન લઈ શકો છો, એમાં મને ફોન કરી શકો છો કે ભાઈ તમે એક ચાર્ટ બનાવો છો તો મને બતાડો કે સાહેબ આ ચાર્ટ આવી રીતે ચાલે, તો હું તમને એમાં કહીશ કે ભાઈ આમાં આવો સુધારો કરાય. ચાર્ટ ના બનાવો તો પણ કાંઈ નહીં, તમે એક સમુદાયની અંદર જુદી જુદી વસ્તુ લખવા માંડો કે ભાઈ આ સમુદાયની અંદર શું યાદ રાખવા જેવું છે મારી દૃષ્ટિએ, તમારી દૃષ્ટિએ, કે ભાઈ કેવા પ્રશ્ન પૂછાઈ ગયા છે. તો દરેક સમુદાયમાં આવા ત્રણ ચાર પોઈન્ટ બનતા જશે. એટલે તમારું જે 10 પત્તાનું આખું ચેપ્ટર છે એ સંકળાઈને 4-5 પત્તાની અંદર આવી જતું હોય છે. પણ એના માટે પહેલાં તમારે એકદમ સરસ રીતે આ વાંચવું પડે, બરાબર. તો આ છે સામી મેરુદંડી, બરાબર. તો એની અંદર ખાસ મેં તમને શું કીધું કે શરૂઆતમાં મેરુદંડીના ઉપસમુદાય તરીકે ઓળખાતું હતું, હાલ એને અલગ સમુદાય આપેલો છે. સંપૂર્ણ દરિયાઈ જેવા છે, કૃમિ જેવું નળાકાર શરીર છે, આ સામાન્ય મુદ્દા છે. શરીર 3 ભાગની અંદર વિભાજિત છે, શુંડ, ગ્રીવા અને ધડની અંદર. અને આ જે શુંડ ગ્રંથિ છે એ જ એનું ઉત્સર્જન અંગ છે, શ્વસન ઝાલર દ્વારા કરે. બાકી કોઈ જાતની કાંઈ આની અંદર નવું છે નહીં. એટલે તમે તમારી જાતને પેપર સેટર તરીકે મૂકો એટલે તમને આના પ્રશ્નો છે એ મળવા મળશે બધા.